જો અમારા તુલસીમાં કેવા લીલાછમ છે. એની અંદર અમે છે ને ધનવેલ હોત નાખી છે. ધનવેલ તે મજાની થઈ ગઈ સરસ. હવે છે ને તુલસીમાં ને થોડા થોડા સુકાઈ ગયેલા પાન છે ને એ હું લઈ લઉં, જેથી કરી તુલસીમાં ચોખ્ખા થઈ જાય. તુલસીમાં દીવો કરીએ ને એટલે એના પાન થોડાક જો ઓલા કાળા પડી ગયા છે. દીવો કરીએ એટલે પાન કાળા પડી ગયા છે, એટલે હું સાફ કરી નાખું. ધનવેલે જો કેવી સરસ થાય છે. ધનવેલે ઊંચી થાય છે, ઉપર જાય છે. જો છે ને મસ્ત. અંદર પથ્થર તોડ હોત છે હો, અને પાણા ફાટ પણ કહેવાય છે. આ તુલસીમાં છે. તુલસીમાં ઉપર હોત અને ધનવેલ સડે છે. એની બાજુ લઈ લો થોડીક. જો તો પાન કેવા સુકાઈ ગયેલા છે. એના પાન હું લઈ લઉં. સુકાઈ ગયેલા પાન છે ને એટલે તુલસીમાં ચોખ્ખા થઈ જાય. તુલસીમાં બહુ સારા બધા કામમાં આવે. સવારમાં તો અમે ચા પીને એમાં તુલસીમાંના પાન નાખી એટલે ચાનો સ્વાદ બહુ સારો આવે. અને શિયાળામાં અમે તે શરદી ન થાય તુલસીમાંના પાન નાખવાથી પીવાથી. તુલસીમાં કેટલા કામમાં આવે છે. ખૂબ ઉપયોગી થાય હો તુલસીમાં. તમારા ઘરે પણ તુલસીમાં હશે, તમે પણ એના પાન નાખતા હશો. ન નાખતા હો તો હવે ચામાં નાખી અને પીજો, જેથી કરીને છે ને શરદીમાં, શિયાળાની સિઝનમાં શરદી ન થાય એટલા માટે. જો મારે ત્યાં શાલિગ્રામ હોતન છે. અમે શાલિગ્રામની સવારમાં પૂજા કરીએ, દીવાબત્તી કરીએ, તુલસીમાંને પાણી ચડાવીએ.